Hello friends, welcome to the last video of this chapter, Valuation of Goodwill. અત્યાર સુધી આપણે ચાર મેથડ શીખ્યા છીએ, જેમાં પહેલી મેથડ છે એવરેજ પ્રોફિટ મેથડ, બીજી મેથડ છે વેઇટેડ એવરેજ પ્રોફિટ મેથડ, ત્રીજી મેથડ છે સુપર પ્રોફિટ મેથડ અને ચોથી મેથડ જે આપણે ગઈકાલે શીખ્યા એ કઈ હતી? કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ મેથડ. હવે આજે આપણે ભણવાના છીએ કેપિટલાઇઝેશન મેથડ. ખાલી કેપિટલાઇઝેશન મેથડ કહેવાય, બરોબર છે? તો કેપિટલાઇઝેશન મેથડ સમજવા માટે સૌથી પહેલા હું તમને એક બેઝિક એક્ઝામ્પલ આપું. ફ્રેન્ડ્સ, માની લો કે અર્જુન છે એક વ્યક્તિ, એનું નામ શું છે? અર્જુન. હવે એ વ્યક્તિ પોતાનો બિઝનેસ કર્યો સ્ટેશનરીનો, અને એ વ્યક્તિએ વર્ષની એન્ડમાં 1 લાખ રૂપિયા કમાણો. કેટલા કમાણો? 1 લાખ. અર્જુને પોતાનો બિઝનેસ કર્યો, વર્ષની એન્ડમાં કેટલા કમાણો? 1 લાખ રૂપિયા. હવે એ 1 લાખ રૂપિયા જે કમાણો ને, એના માટે એને રોકાણ એટલે ઇન્વેસ્ટમેન્ટ કર્યો હતો 5 લાખ. એટલે એનો કેપિટલ એમ્પ્લોયડ કેટલો હતો? 5 લાખ. 5 લાખ રૂપિયાનો કેપિટલ એમ્પ્લોય કરીને છેલ્લે અર્જુન કેટલા કમાય છે? 1 લાખ. તમે કહો સર, ઓકે, સમજાણો. 5 લાખ રૂપિયાનો કેપિટલ એમ્પ્લોય કર્યો હતો અને 1 લાખ રૂપિયા કમાણો. પણ એ અર્જુન જે બિઝનેસમાં છે, કયો બિઝનેસ છે? સ્ટેશનરીનો. એ સ્ટેશનરીનો બિઝનેસ એવો છે કે જેમાં તમને 1 લાખ રૂપિયા કમાવા હોય ને, તો તમને 10 લાખ રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ કરવો પડે. ફરીથી કહું છું, અર્જુન સ્ટેશનરીના બિઝનેસમાં 5 લાખ રૂપિયા રોકીને કેટલા કમાય છે? 1 લાખ. પણ આ સ્ટેશનરીનો બિઝનેસ કેવો છે કે જેમાં તમને 1 લાખ રૂપિયા કમાવા હોય ને, તો તમને 10 લાખ રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ કરવો પડે. તમે કહો સર, ઓકે, સમજમાં આવે. પણ અર્જુન તો ખાલી 5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને કમાઈ ગયો 1 લાખ. તો અર્જુનની ગુડવિલ કેટલી કહેવાય? 10 લાખ માઇનસ 5 લાખ એટલે કેટલી થાય? 5 લાખ. હવે એ ટાઈપનો એક એક્ઝામ્પલ પણ મેં આપ્યો છે, તમને સમજો. To earn 1 lakh from the business which Mr. X is doing, if he needs rupees 10 lakhs and I earned rupees 1 lakh by just the investment of 4 lakhs. એટલે શું? એક્સ એટલે કોઈ નોર્મલ વ્યક્તિ જો બિઝનેસ કરે, બરોબર છે, તો એને 1 લાખ રૂપિયા કમાવા માટે કેટલા રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ કરવો પડે? 10 લાખ. એટલે એને કેપિટલ કેટલો એમ્પ્લોય કરવો પડે? 10 લાખ. પણ હું 1 લાખ રૂપિયા કેટલા રૂપિયાનો કેપિટલ એમ્પ્લોય કરીને કમાઈ ગયો? ખાલી 4 લાખ રૂપિયાનો. સમજો તો શું કહેવા માંગુ છું? હું ઓછા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી ને એટલા જ રૂપિયા કમાઈ લઉં છું જેટલા રૂપિયા કોઈ વ્યક્તિને કમાવા માટે વધુ રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ કરવો પડે. તો કેપિટલાઇઝેશન મેથડ શું કહે છે? જેટલા પણ રૂપિયા મેં ઓછા ઇન્વેસ્ટ કર્યા એ શું કહેવાય? ગુડવિલ. એટલે 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડે એમ હતા, પણ મેં કેટલા એમ્પ્લોય કર્યા? 4 લાખ. તમારી ગુડવિલ કેટલી કહેવાય? 10 લાખ માઇનસ 4 લાખ એટલે 6 લાખ. આ શું છે? ગુડવિલ. સમજમાં આવે તમને? એટલે સૌથી પહેલા તમને જ્યારે કોઈ વ્યક્તિ કેપિટલાઇઝેશન મેથડથી ગુડવિલ ફાઇન્ડ કરવાનો કે, તો તમને ધ્યાનમાં શું રાખવાનું છે ખબર છે? કે સૌથી પહેલા તમને ફાઇન્ડ કરવાનો છે એવરેજ પ્રોફિટ અથવા વેઇટેડ એવરેજ પ્રોફિટ. જેમ કે આ ક્વેશ્ચનમાં અન્ડરસ્ટેન્ડિંગ વાળો એક્ઝામ્પલ છે, એમાં એવરેજ પ્રોફિટ 1 લાખ છે. એ 1 લાખ રૂપિયાનો એવરેજ પ્રોફિટ ફાઇન્ડ કરી અને પછી તમને શું જોવાનો છે? કેપિટલ એમ્પ્લોયડ કેટલો છે? હવે આપણો કેપિટલ એમ્પ્લોયડ કેટલો છે? 4 લાખ. તો 1 લાખ રૂપિયા કમાવા માટે મેં 4 લાખ રૂપિયાનો કેપિટલ શું કર્યો છે? એમ્પ્લોય. એટલે આ 4 લાખ રૂપિયાનો કેપિટલ એમ્પ્લોયડ પણ કાં તો મને ક્વેશ્ચન આપેલો છે ને, કાં તો મને શું કરવાનો છે? અસેટ્સ માઇનસ લાયબિલિટીઝ કરીને બધી પાછો કરી નાખવાનો છે. પછી મને શું જોઈએ ખબર છે? આ 10 લાખનો ફિગર ક્યાંથી આવશે? બરોબર છે, કારણ કે 10 લાખ ને 4 લાખ પણ મળી જાય એટલે આન્સર વાળો આવી જશે. આ 10 લાખ વાળો ફિગર જે છે એને શું કહેવાય? કેપિટલાઇઝ્ડ પ્રોફિટ. એ મને કેમ મળશે? 1 લાખ ડિવાઇડેડ બાય 10%. 10% એટલે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. બરોબર છે? અત્યારે તમને 100% ખબર કદાચ નહીં પડી હોય, પણ તમને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ મળી ગઈ કે આ વસ્તુ છે શું. તો હવે હું તમને સ્ટેપ વાઇઝ મેથોડોલોજી સમજાવું કે કેપિટલાઇઝેશન મેથડ જે તમને ક્વેશ્ચનમાં પૂછાયેલો હોય તો તમને આન્સર ગુડવિલનો કેવી રીતે લઈ આવવાનો રહેશે. તો જોઈએ, હાઉ ટુ ફાઇન્ડ ગુડવિલ એઝ પર કેપિટલાઇઝેશન મેથડ. સ્ટેપ નંબર 1, ફાઇન્ડ એવરેજ પ્રોફિટ અગર ટ્રેન્ડ ન હોય તો, ઓર વેઇટેડ એવરેજ પ્રોફિટ અગર ટ્રેન્ડ હોય તો પ્રોફિટમાં. બરોબર, આ ખાસ ધ્યાન રાખજો. અગર ટ્રેન્ડ હોય તો વેઇટેડ એવરેજ પ્રોફિટ, ટ્રેન્ડ ન હોય તો એવરેજ પ્રોફિટ સૌથી પહેલા ફાઇન્ડ કરી લેવાનું.
પછી શું કરવાનું? કેપિટલ એમ્પ્લોયડ. મેં તમને કીધું ઇફ કેપિટલ એમ્પ્લોયડ ઇઝ નોટ ડિરેક્ટલી ગિવન ઇન ધ ક્વેશ્ચન ધેન યુ વિલ હેવ ટુ ફાઇન્ડ ઇટ. અગર આપેલો છે તો કોઈ મગજમારી નથી. તો કેપિટલ એમ્પ્લોયડ કેમ ફાઇન્ડ કરશું? ટોટલ અસેટ્સ માઇનસ ટોટલ એક્સટર્નલ લાયબિલિટીઝ. એટલે મને શું મળી જશે? કેપિટલ એમ્પ્લોયડ મળી જશે. એટલે મને બે વસ્તુ એવરેજ પ્રોફિટ અને કેપિટલ એમ્પ્લોયડ મળી ગયા. અગર કેપિટલ એમ્પ્લોયડ ડાયરેક્ટલી ક્વેશ્ચન આપેલો તો મજા આવી ગઈ, કાંઈ મગજમારી નથી કરવાની. હવે મેઇન વસ્તુ મને શું ફાઇન્ડ કરવાનો છે? કેપિટલાઇઝ્ડ પ્રોફિટ. તો કેપિટલાઇઝ્ડ પ્રોફિટ ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા મેં તમને કીધી, યાદ કરો. કેપિટલાઇઝ્ડ પ્રોફિટ ઇઝ ઇક્વલ્સ ટુ કાં તો એવરેજ પ્રોફિટ અગર ટ્રેન્ડ ન હોય તો ફાઇન્ડ કર્યો છે, અથવા વેઇટેડ એવરેજ પ્રોફિટ અગર ટ્રેન્ડ છે તો ફાઇન્ડ કરેલો છે તમે. એવરેજ પ્રોફિટ અથવા વેઇટેડ એવરેજ પ્રોફિટને ડિવાઈડ કરવાનો કેનાથી? એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્નથી મલ્ટીપ્લાઈડ બાય 100. તો એ તમને ક્વેશ્ચન આપેલો જ હશે. એવરેજ પ્રોફિટ અગર હોય તો એવરેજ પ્રોફિટ, અથવા તો વેઇટેડ એવરેજ પ્રોફિટ હોય તો વેઇટેડ એવરેજ પ્રોફિટ ડિવાઇડેડ બાય એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન ઇન્ટુ 100. એટલે તમને શું મળી જશે? કેપિટલાઇઝ્ડ પ્રોફિટ. કેપિટલાઇઝ્ડ પ્રોફિટમાંથી તમને શું માઇનસ કરવાનો છે? કેપિટલ એમ્પ્લોયડ. એટલે તમને શું મળી જશે? ગુડવિલ. ગુડવિલ ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલાઇઝ્ડ પ્રોફિટ માઇનસ કેપિટલ એમ્પ્લોયડ. તમારામાંથી કોઈને ક્વેશ્ચન હોય સર પણ કેપિટલાઇઝ પ્રોફિટ કરતાં કેપિટલ એમ્પ્લોયડ વધારે હોય તો આન્સર નેગેટિવમાં આવી જાય ને. ફ્રેન્ડ્સ, એ ટાઈપનો કોઈ ક્વેશ્ચન તમને પૂછશે નહીં. કારણ કે અગર જો તમારી બેઝિકલી જે રૂપિયા તમને કમાવા માટે જેટલા રૂપિયાનું રોકાણ હોવો જોઈએ એના કરતાં તમે વધારે કેપિટલ ઇન્ફ્યુઝ કરો છો તો તમારી ગુડવિલ કોઈ કહેવાય જ નહીં. એટલે એ ટાઈપના ક્વેશ્ચન એકે મેં આજ સુધી જોયા નથી. અને એ ટાઈપના ક્વેશ્ચન અગર હોય તો પણ તેનો શું મતલબ નીકળ્યો? ગુડવિલ છે જ નહીં ભાઈની. ઓકે, હવે આ ટાઈપનો ક્વેશ્ચનનું એક એક્ઝામ્પલ આપણે પ્રોપર એક્ઝામ્પલ અહીંયા સોલ્વ કરીએ. તો ચાલો ઇલસ્ટ્રેશન નંબર 7 ઉપર હું આવું છું. ધ્યાનથી સમજો ફ્રેન્ડ્સ, એકદમ ઈઝી છે મેથડ. ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન ઓફ Manoj and Harish's firm, determine the value of goodwill by capitalized average profit method. બરોબર? અસેટ્સ આપેલા છે 13,40,000 ના, લાયબિલિટીઝ આપેલી છે 3,40,000. આપણે ખબર પડે ને અસેટ્સ અને લાયબિલિટીઝ જે આપેલી છે એ શેના માટે આપેલી છે? કેપિટલ ફાઇન્ડ કરવા માટે. તો 13,40,000 minus 3,40,000 is equals to how much? 10 lakhs. તો 13,40,000 minus 3,40,000 is equals to 10 lakhs, which is nothing but our capital employed. બરોબર? તો કેપિટલ એમ્પ્લોયડ કેટલો થયો? 10 લાખ રૂપિયાનો. બરોબર છે? આગળ વધી. એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન 10% છે. તો એ હું પછી મને જ્યારે જરૂર પડશે તેનો યુઝ કરીશ. અને તમને આ ઇન્ફોર્મેશન આપી છે. 2012-13માં પ્રોફિટ છે 90,000, 13-14માં પ્રોફિટ છે 1 લાખ, 14-15ના પ્રોફિટ છે 110, 15-16માં પ્રોફિટ છે 130 અને 16-17માં પ્રોફિટ છે કેટલો? 1,50,000. ફ્રેન્ડ્સ, પહેલે તો જોવો તો કાંઈ દેખાય છે અહીંયા? આ પ્રોફિટ વધ્યો, વળી પાછો પ્રોફિટ વધ્યો. બરોબર છે? અહીંયા વળી પાછો પ્રોફિટ વધે છે અને વળી પાછો અહીંયા પ્રોફિટ વધે છે. તો કેવો ટ્રેન્ડ છે? ટ્રેન્ડ છે કોઈ? ધ આન્સર ઇઝ યસ. કઈ ટાઈપનો ટ્રેન્ડ છે? ધેર ઇઝ એન ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ. તો જ્યારે પણ કોઈ પણ જાતનો ટ્રેન્ડ હોય ત્યારે આપણે કઈ મેથડ યુઝ કરવાની હોય? ધ મેથડ ધેટ વી હેવ ટુ યુઝ હેઝ ટુ બી ફર્સ્ટલી વેઇટેડ એવરેજ પ્રોફિટ ફાઇન્ડ કરવો પડશે. તો વેઇટ પહેલાં જરા હું આ બંધ કરી નાખું, તમને ડિસ્ટર્બન્સ ન થાય એટલે. યા we have to find weighted average profit first. તો જ્યારે ટ્રેન્ડ છે ત્યારે હું weighted average profit ફાઇન્ડ કરવા માટે શું કરીશ? પહેલે વેઇટ અસાઇન કરીશ. કેવી રીતે વેઇટ અસાઇન કરશું ફ્રેન્ડ્સ? સૌથી જૂના વર્ષને કયો વેઇટ આપવાનો? 1. તો આને 1 આપશું, પછી આને 2 અને 3, 4 અને 5. એટલે 1 2 3 4 5 અહીંયા હશે. પછી 90,000 into 1 એટલે 90,000, 1 lakh into 2 એટલે 2 lakh, 1,10,000 into 3 એટલે 330, 1,30,000 into 4 એટલે 520, 1,50,000 into 5 એટલે 750. આ કરી અને મને શું મળશે? ટોટલ વેઇટેડ પ્રોફિટ મળી જશે. તો જોઈએ આપણે એ બધી વસ્તુ કેમ કરી છે. મેં જો શું કર્યો? પ્રોફિટ સામે વેઇટ અને વેઇટેડ પ્રોફિટ ફાઇન્ડ કર્યા. આ પ્રોફિટ, આ વેઇટેડ પ્રોફિટ. એટલે આ બધા વેઇટેડ પ્રોફિટનો શું કરી નાખ્યો મેં? ટોટલ. એટલે મને શું મળ્યો? ટોટલ વેઇટેડ પ્રોફિટ. અને મેં બધા વેઇટનો પણ શું કરી નાખ્યો? ટોટલ. એટલે મને શું મળી ગયો? ટોટલ વેઇટ. એટલે હવે મને શું ફાઇન્ડ કરવાનું છે? વેઇટેડ એવરેજ પ્રોફિટ ની ફોર્મ્યુલા શું છે? ટોટલ વેઇટેડ પ્રોફિટ ડિવાઇડેડ બાય ટોટલ વેઇટ. તો જો ટોટલ વેઇટેડ પ્રોફિટ 1890 અપોન ટોટલ વેઇટ 15. એટલે મને આન્સર શું મળી જાય છે? 1,26,000. ધીસ ઇઝ માય વેઇટેડ એવરેજ પ્રોફિટ. આ તો મને ફાઇન્ડ કરવાનો જ છે. બરોબર છે? ટ્રેન્ડ છે એટલે મેં ફાઇન્ડ કરી લીધો. પણ હવે મને શું કરવાનું છે? હવે મારી પાસે શું હોવો જોઈએ? કેપિટલ એમ્પ્લોયડ. તો કેપિટલ એમ્પ્લોયડ ડાયરેક્ટલી ક્વેશ્ચનમાં જોવો તો આપેલો છે? નથી આપેલો. તો મળશે યસ, અસેટ્સ માઇનસ લાયબિલિટીઝ એટલે શું મળી જશે?
કેપિટલ એમ્પ્લોયડ. તો કેપિટલ એમ્પ્લોયડ કેટલો આવ્યો? 10 lakhs. આ સમજમાં આવે છે? અસેટ્સમાંથી મેં શું કર્યું? લાયબિલિટીઝ ને માઇનસ, એટલે મને કેપિટલ એમ્પ્લોયડ મળી ગયો 10 lakhs. એટલે મેં હવે હું ટૂંકા શબ્દોમાં કહું ને તો એમ કહેવાય મેં 10 લાખ રૂપિયાનો કેપિટલ એમ્પ્લોય કરી અને 1,26,000 હું એવરેજ કમાઉં છું દર વર્ષે. સમજાય ને? 10 લાખ રૂપીઝનો કેપિટલ હું એમ્પ્લોય કરું છું ત્યારે હું કમાઉં કેટલા છું? 1,26,000. હવે કઈ મેથડ પૂછી છે? કેપિટલાઇઝેશન મેથડ છે. જો કેપિટલાઇઝ સુપર પ્રોફિટ મેથડ નથી. કઈ મેથડ છે? કેપિટલાઇઝેશન મેથડ. એટલે આમાં તમને એક્સપેક્ટેડ પ્રોફિટ ફાઇન્ડ કરવાનો નથી. આમાં આપણે શું ફાઇન્ડ કરવાનો છે? કેપિટલાઇઝ પ્રોફિટ. બરોબર છે? સુપર પ્રોફિટ નથી ફાઇન્ડ કરવાનો, એક્સપેક્ટેડ પ્રોફિટ ફાઇન્ડ કરવાનો. શું ફાઇન્ડ કરવાનો છે? કેપિટલાઇઝ પ્રોફિટ. કેપિટલાઇઝ પ્રોફિટ એટલે શું? વળી પાછું તમને સમજાવું. ફોર્મ્યુલા શું કામ બની છે? ફોર્મ્યુલા એ રીતે બની છે કે 1,26,000 હું કમાઉં છું ત્યારે મારી કેપિટલ છે 10 lakhs. પણ કોઈ બીજા વ્યક્તિને જો 1,26,000 કમાવા હોય તો એને કેપિટલ કેટલી નાખવી પડે? એના માટે ફોર્મ્યુલા શું છે? 1,26,000 ડિવાઇડેડ બાય 10%. બરોબર છે? કાંઈ એમ કહી શકાય ને? 1,26,000 ડિવાઇડેડ બાય 10 મલ્ટીપ્લાઇડ બાય 100 તો શું મળશે? 12,60,000. એક્સપેક્ટેડ પ્રોફિટ્સ ફાઇન્ડ કરી. એની જરૂર નથી એક્સપેક્ટેડ પ્રોફિટ્સ ફાઇન્ડ કરવાની. આ ફાઇન્ડ કરવાનો કોઈ મતલબ જ નથી. એટલે તમને જરૂર નથી ફાઇન્ડ કરવાની, કોઈ કામ નહીં આવે. આ ફાઇન્ડ નથી કરવાનું. ડાયરેક્ટલી આપણે શું કરશું? કેપિટલાઇઝ પ્રોફિટ ફાઇન્ડ કરી લેશું. કેપિટલાઇઝ પ્રોફિટ કેમ ફાઇન્ડ થશે? વેઇટેડ એવરેજ પ્રોફિટ ડિવાઇડેડ બાય એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન મલ્ટીપ્લાઇડ બાય 100. એટલે વેઇટેડ એવરેજ પ્રોફિટ કેટલો આવ્યો? 1,26,000. ઈ મેં અહીંયા લખી નાખ્યો. ડિવાઇડેડ બાય 10 મલ્ટીપ્લાઇડ બાય 100. એટલે મને આન્સર કેટલો મળી ગયો? 12,60,000. ફ્રેન્ડ્સ, આ એક્સપેક્ટેડ પ્રોફિટ ફાઇન્ડ કરવાનો આમાં કાંઈ મિનિંગ નથી. ફાઇન્ડ કરવાની જરૂરત પણ નથી. ઓકે? એટલે કેપિટલાઇઝ પ્રોફિટ મને મળી ગયો. હવે મને કેપિટલાઇઝ પ્રોફિટ મળી ગયો 1,260. મારી પાસે કેપિટલ એમ્પ્લોયડ પણ છે કેટલો? 10 lakhs. એટલે મને શું કરવાનો છે? કેપિટલાઇઝ પ્રોફિટ માઇનસ કેપિટલ એમ્પ્લોયડ. એટલે 12,60,000 minus 10 lakhs, which gives the answer 2,60,000, and that is nothing but our goodwill. Are you understanding this? Expected profit find કરવાની જરૂર નથી. શું કરવાનું છે આમાં? એવરેજ પ્રોફિટ તો વેઇટેડ એવરેજ પ્રોફિટ, પછી કેપિટલ એમ્પ્લોયડ, પછી કેપિટલાઇઝ પ્રોફિટ, અને પછી ડાયરેક્ટલી શું ફાઇન્ડ કરવાનો છે? ગુડવિલ. એટલે આપણે ગુડવિલ નો આન્સર મળી જશે. Are you understanding this? Okay. હવે શું તમને કરવાનો છે? You will have to do the homework. By doing homework, હવે આ હોમવર્ક જે તમને કરવાનો છે એમાં તમને પ્રોપર ફોર્મ્યુલાસ પણ લખવાની છે, પ્રોપર પ્રેઝન્ટેશન કરવાનો છે. એમ નહીં ખાલી એમને નંબર લખીને આન્સર આવી ગયો. તમને એક ફોર્મ્યુલા લખવાની છે. ઘણીવાર મેં છોકરાઓને જોયું, એમના હોમવર્ક્સ મેં મંગાવ્યા ને એમાં કે અમુક છોકરાઓએ ફોર્મ્યુલા નથી લખી, ડાયરેક્ટલી આન્સર ફાઇન્ડ કરી લીધા છે. તો એમ નહીં ચાલે. તમને પ્રોપર ફોર્મ્યુલા, પ્રોપર પ્રેઝન્ટેશન બધું પ્રોપરલી કામ કરવાનું છે. અને શું કરવાનું છે? ઇલસ્ટ્રેશન નંબર 7 અને ઇલસ્ટ્રેશન નંબર 9. હવે ઇલસ્ટ્રેશન નંબર 9 જે છે ને એ ધ્યાનથી સાંભળજો શું કહું છું. ઇલસ્ટ્રેશન નંબર 9 માં એક ક્વેશ્ચન છે જેમાં બધી જ મેથડનો કોમ્બિનેશન છે. હવે એ ક્વેશ્ચનમાં ટ્રેન્ડ છે. સાંભળજો, આના માટે મને ડાઉટ ન પૂછતા, ધ્યાનથી સાંભળજો તો તમને ક્લિયર થઈ જશે. ટ્રેન્ડ છે પણ છતાંય બે સબ ક્વેશ્ચન્સ છે ને એમાં એ લોકોએ એવરેજ પ્રોફિટ મેથડથી ફાઇન્ડ કરવાનો કીધો છે. તો એ બે સબ ક્વેશ્ચનમાં એવરેજ પ્રોફિટ મેથડ કીધી છે, તો એમાં તમને ડાયરેક્ટ એવરેજ પ્રોફિટ મેથડથી ફાઇન્ડ કરવાનો હશે. એનામાં એક્સરસાઇઝ એ લોકો ઇલસ્ટ્રેશન સોલ્વ કર્યો છે, એ પણ એવરેજ પ્રોફિટથી જ સોલ્વ કર્યો છે. પછી વેઇટેડ એવરેજ પ્રોફિટ મેથડ જ્યારે પૂછી છે ત્યારે તમને વેઇટ્સ નહીં બધો સાઇન કરવાનો થશે. બરોબર? આ ખાસ ધ્યાન રાખજો. જે ક્વેશ્ચનમાં વેઇટેડ એવરેજ પ્રોફિટ બધા કોમ્બિનેશન છે એટલે તમારી બધી પ્રેક્ટિસ થઈ જશે. પ્રોપર ઇલસ્ટ્રેશન નંબર 9 માં આપણે પાંચે મેથડ જે ભણીને એ પાંચે મેથડનું કોમ્બિનેશન ઇલસ્ટ્રેશન નંબર 9 છે. તો એ બંને તમને ઇલસ્ટ્રેશન નંબર 7 પર કરવાનો છે, જે મેં હમણાં કરાવ્યો, અને ઇલસ્ટ્રેશન નંબર 9 પર કરવાનો છે. એના સિવાય તમને એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 10 કરવાનો છે, જે પેજ નંબર 106 ઉપર આવશે. એટલે તમારા એક્સરસાઇઝના બધા ક્વેશ્ચન થઈ ગયા. એના સિવાય તમને એક્સરસાઇઝના સેક્શન A MCQ ના બધા MCQ સોલ્વ કરવાના છે, અને એક્સરસાઇઝના સેક્શન B ના બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. બીકોઝ આનામાં પણ ક્વેશ્ચન્સ પૂછાશે A અને B માંથી, જે મેં તમને સ્ટાર્ટિંગમાં પહેલા બેચમાં કીધો હતો. એટલે એક્સરસાઇઝના સેક્શન A અને સેક્શન B ના બધા ક્વેશ્ચન તમને જોઈ લેવાના છે. અને એના સિવાય એક PDF મેં તમને ગ્રુપમાં મૂકી છે. એ PDF ના બધા જ ક્વેશ્ચન તમને શું કરવા પડશે? સોલ્વ કરવા પડશે. એટલે ખાસ આ વસ્તુનો તમે ધ્યાન રાખજો. બરોબર છે? એના સિવાય બાકી આ ચેપ્ટર આપણો પૂરો થઈ ગયો છે. મેં તમને ટેસ્ટનો પણ ટાઈમ આપી દીધો છે. ક્યારે ટેસ્ટ લેવાશે, કેવી રીતે ટેસ્ટ લેવાશે, એ બધી વસ્તુ તમને હું ટેસ્ટના દિવસે કહીશ. પણ મહેરબાની કરી અને રેગ્યુલરલી પોતાનું કામ કરજો, રિવિઝન કરજો. એક્સ્ટ્રા PDF ના ક્વેશ્ચન મૂક્યા છે એ પણ આજે કરી લેજો. અને એના પછી જે દિવસે ટેસ્ટ છે આગલા દિવસે બધું પ્રોપરલી એકવાર બધી મેથડના સમ્સ પોતે કરી લેજો. એટલે આ ચેપ્ટર તમારો એકદમ સ્ટ્રોંગ થઈ જાય અને આપણે 6 માંથી 6 માર્ક કોઈ હિસાબે આપણે જાય નહીં. થેન્ક યુ વેરી મચ. અને હા, આજે મેં તમને બે વસ્તુ કીધેલી છે, એ બે વસ્તુ તમને ખાસ કરવાની જ છે.
એકદમ નાનો વિડીયો હતો, એકદમ શોર્ટ વિડીયો હતો. આજનો ચેપ્ટર આપણો પૂરો થઈ ગયો. કાલેથી સ્ટેટિસ્ટિક્સનો ચેપ્ટર વિનિલ સર સ્ટાર્ટ કરશે, ચેપ્ટર નંબર 3 લિનિયર રિગ્રેશન. પણ એના પહેલા આજે આ ચેપ્ટરનું કમ્પ્લીટ બધું કામકાજ તમે પૂરું કરી નાખો. થેન્ક યુ વેરી મચ.